આશા, હવે તારે અહીંયા મારા ઘરમાં હોક પડીને બેહી રહેવાનું છે કે તારે હારે જવાનું છે? પપ્પા, મને મારી સાસરીમાંથી ધક્કો મારીને કાઢી મૂકી છે. હું ક્યાં જાઉં? કેમ ક્યાં જાવ? આ બધો તારે વિચાર પહેલા કરવો જોઈએ. તારા બાપના ઘરેથી તો ભાગીને ગઈ ને, એ પહેલા તારે વિચારવાની જરૂર હતી. તને ખબર છે, આ સોસાયટીમાં સમાજમાં મારું નાક કાપી નાખ્યું તે, ક્યાંય ઊભો રહેવા જવું નથી રહેવા દીધું તે. અને હવે મને પૂછે છે કે હું ક્યાં જાઉં? તારે જ્યાં જાવ હોય ના જા, પણ મારા ઘરમાં તારો ટાંટિયો ન જોઈ. પપ્પાની વાત સાચી છે. અને આમ પણ આ બધો વિચાર તારે પેલા જ્યારે રખડુ રોહનિયાની સાથે લગ્ન કર્યા હતા ને, એ પેલા કરવાનો હતો. અને આવી રીતે તું નાની મોટી બાબતોમાં શું આ ઘરે આવી રહી છે? હા, દીકરીનું પરણ્યા પછીનું સાચું ઘરેનું સાસરી હોય છે. સાસરિયામાં જ પડ્યું રહેવાનું, ભલે ગમે તે થાય. નાની મોટી વાત? અને તું નાની મોટી વાત કહે છે? અરે, એ ઘરમાં મેં જેટલા રોટલા નથી ખાધા ને, એનાથી વધારે તો એમનો માર ખાધો છે. અને તું આને નાનું મોટું દુઃખ કહે છે? તું સાચે જ મારો ભાઈ છે ને? તારી બેન વિશે આવું કેમ બોલી શકે તું? હા, હું તો તારો ભાઈ છું જ, પણ મને તો એ નથી સમજાતું કે તું હકીકતમાં મારી બેન છે કે નહીં. કારણ કે જ્યારે તું આ ઘરનો ઉમરો ઓળંગીને ગઈ હતી ને, ત્યારે તારે આ બધી બાબતોનો વિચાર કરવાનો હતો કે છોકરો કેવો છે, મને કેવી રીતે રાખશે, મારું ભવિષ્ય કેવું બનશે એની સાથે. હા, તને ખબર છે બેન, હા, દરેક મા બાપ પોતાની દીકરીનો સંબંધ જ્યારે કરાવતા હોય છે ને, ત્યારે છોકરાને 5 વખત પારખતા હોય છે કે બોલવા ચાલવામાં કેવો છે, ભવિષ્ય કેવું બનશે, એના સંબંધો કેવા છે, કેવી રીતે એનો વ્યવહાર છે. પણ નહીં, હા, તમારા જેવી દીકરીઓને કોણ જાણે. હા, મા બાપે મોટા કર્યા હોય, આટલા ઉંમર લાયક થયા હોય ત્યારે તો આ બધું ભૂલાય જ જાય છે ને. માત્ર 2 મિનિટનો પ્રેમ તમને લોકોને આંધળો બનાવી દે છે, અને આંધળી દોડમાં તમે લોકો ઘર છોડીને જતા રહો છો. બેટા, તારી વાત સાચી છે, પણ મનસુ, તમે તો જાણો છો ને કે દુખી છે. અરે, ભલે એને ભાગીને લગ્ન કર્યા છે, ભલે એને આપણા મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, પણ આજે એના સાસરે દુખી છે. તો આ સમયે આપણે એને કેવી રીતે પાછા સાસરે મોકલી શકીએ? બસ, એ દુખી છે ને, તો દુખી રહેવા દો. કારણ કે એના ભાગ્યમાં જ એને દુઃખ લખાયું છે. કારણ કે એને નથી એના બાપની પડી, નથી એના માયની પડી, નથી એના ભાઈની પડી, તો મારે શું એની પડી છે? અને એક વાત સાંભળી લે, તને ખબર ન હોય ને તો હું કહી દઉં. આ આડોશ પાડોશમાં સગા સંબંધી મને પૂછે છે કે તમારી છોકરી કેમ પાછી ઘરે આવી છે, કે સાસરેમાં દુખી છે કે રીસામણે આવી છે. જુઓ, મને લોકોની ચિંતા નથી, અને બધાને કહી દેવાનું કે એને સાસરેથી રીસામણે પાછી આવી છે. અરે, એને દુઃખ છે, આપણે એને કેવી રીતે મોકલી શકીએ એવી રીતે? એ મારી દીકરી છે, મારે એનું દુઃખ નથી જોવાતું. તમને ચિંતા હોય કે ના હોય મમ્મી, પણ અમને લોકોને ચિંતા છે. કારણ કે ગામમાં મારે અને પપ્પાએ નીકળવાનું હોય છે. અમારી ઇજ્જત ને આબરૂ છે, અને અમે આબરૂને હવે ખોવા નથી માંગતા. આટલી આબરૂ તે અમારી ઉછાળી છે ને, બસ છે, માફ કરી દે હવે અમને. અરે, તને અને પપ્પાને મારા જેવું કરતા ગામની પડી છે. ગામના લોકો શું વાત કરે છે, શું કહે છે, એની ચિંતા છે. બસ એ છોકરી, બંધ કરી દે તો લવારો. તું શું કહે છે? તારા સાસરિયામાં તારો ઘર વાળો, તારો સાસુ તને દુઃખ આપે છે. આ તો દુઃખ બેઠો દુઃખ, અને નો બેઠાય ને તો કેરોસીન છાંટીને મરી જાજે, પણ મારા ઘરમાં પાછી નહીં આવતી. હાલ નીકળ મારા ઘરની બહાર. મારે તારો પગલું આ ઘરમાં હવે ન જોઈએ. તું મારી છાતી પર પગ મૂકીને ગઈ ને, હવે નીકળ. રોડ બંધ કરે. કહે છે નથી રમવા, તું ચાલ નીકળ. મને તો એમ હતું કે તું 20-25 લાખના ઘરેણા, કરોડો રૂપિયાનું ઘર અને ગાડી બંગલો બધું લઈને આવી. બેટા, એના 12 વગાડી દે ને, એટલે એનો જીભડો ચાલતો જ બંધ થઈ જાય. અને ઘરની બહાર કાઢવા કરતા એના ખોળિયામાંથી એનો જીવ કાઢી નાખીએ તો.
છે અત્યારે, શાંતિ નથી. તને કોણે કીધું અહીંયા આવવાનું? કેમ મારા ઘરમાં પગ મૂક્યો હે તે? તને ના પાડી છે ને અહીંયા આવવાની? શું કામ આવી અહીંયા? બોલ ને. રોહન બેટા સારા. ઓહો, અચ્છા, તો તમે પધાર્યા છો એમ ને? શું કામ? હા, મમ્મી રોહન, તમે લોકો પ્લીઝ આ રીતે મને જાકારો ના આપો. આને જાકારો ન અપાય. આને તો આરતી લેવાય, એના આરતી ઉતારાય, ફૂલડાથી સ્વાગત કરાય. નહીં શું કામ આવી છે? હા, તારી માં તો બહુ હોશિયારી મારતી હતી. એમ કહેતી હતી કે મારી દીકરી તો આ ઘરમાંથી તમે કાઢીને તો અમે આ ઘરમાં એને રાખીશું. હા, બહુ બધી મોટી મોટી ઢીંગો હાંકતી હતી. તો હવે તને શું કામ ઘરની બહાર કાઢી? હા, ઓ નહીં, ભૂલાઈ ગયું બેટા, ભૂલાઈ ગયું. આની માએ તો એમ પણ કીધું તું કે મારી દીકરી પર હાથ શું કામ ઉપાડ્યો, એને લાફો શું કામ માર્યો, આવી બધી વાત કરી હતી એને. મમ્મી, તમે લોકો પણ મને ઘરમાં નહીં રાખો તો હું ક્યાં જઈશ? મારા પપ્પાએ પણ મને ઘરમાંથી કાઢી મૂકી છે. એ લોકો પણ મને રાખવા માટે તૈયાર નથી. પ્લીઝ મમ્મી, મને આ ઘરમાં રહેવા દો. હા બેટા, રહેવા દઈએ એને આ ઘરમાં. બિચારી પ્લીઝ પ્લીઝ કરે છે ને, તેને રહેવા જ દઈએ. પણ એક વાત કાન ખોલીને સાંભળ. આ ઘરમાં પાછા તારે આવવું હોય, રહેવું હોય મારા દીકરાની પત્ની તરીકે, તો તારે એક કામ કરવું પડશે. તારા બાપના ઘરેથી 25 લાખ રૂપિયા રોકડા કા ઘરેણા લઈ આવ, એટલે અમે તને આ ઘરમાં મસ્ત રાખીશું. હો. પણ ત્યાં સુધી તો આ ઘરના દરવાજા તારા માટે બંધ જ છે. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો. એ લોકો મને 1 રૂપિયો નહીં આપે. અરે બેટા, સમજવાની વાત કરે છે. સમજ્યો અમે તને? હા, અમે બહુ સમજીએ છીએ બેટા. અને સમજાવી દે ને જરા. આશા, ઓ મારી વાલી આશા, આ મમ્મીએ કીધું એ સાંભળ્યું નહીં તે? ન સંભળાણું તને કે પાછું કહું? તું મને છે ને મારા ઘરમાં 1 મિનિટ પણ ના જોઈએ, સમજી? અને આજે પ્રેમનું નાટક, અને આજે પ્રેમની વાત હતી ને, હું તને પ્રેમ કરતો જ નતો. હું છે ને તને પ્રેમ કરતો જ નતો. હું તો માત્ર ને માત્ર આ તારા બાપની જે મિલકત છે ને, એના જે પૈસા છે ને, એને પ્રેમ કરતો હતો. એટલા માટે હા, મારા મમ્મી જે કહે છે ને એ માની લે. જો તારી પાસે 25 લાખ રૂપિયા રોકડા અથવા ઘરેણા હોય તો આ ઘરના દરવાજા તારી માટે ખુલ્લા છે, અને ના હોય ને તો તારું આ ઘરમાં કઈ કામ નથી, સમજી? હું ગમે ત્યાંથી પૈસા લઈ આવીશ, પણ પ્લીઝ મને આ ઘરમાં રહેવા દો. ના, પેલા પૈસા અને પછી તું આ ઘરમાં, બાકી નહીં. એક કામ કર, જ્યારે 25 લાખ થઈ જાય ને ત્યારે આવી જજે. હા, ચાલ નીકળ. મમ્મી, અરે બેટા, હવે બસ આનું સાંભળીને મારા કાન પાકી ગયા. મમ્મી નીકળ. નીકળ.
ક્યાં જઈશ? મારા પપ્પા મને ઘરમાં રાખવા નથી માંગતા, કે નથી મારા સાસુ અને રોહન એમના ઘરે મને રાખવા માંગતા. હું ક્યાં જઈશ, શું કરીશ, કઈ સમજાતું નથી. હે ભગવાન, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. રોહનને જોયા જાણ્યા વગર મેં એની સાથે પ્રેમ કરીને લગ્ન કરી લીધા અને મારા મા બાપને તરછોડીને ભાગી ગઈ. અને આજે મારે આવા દિવસો આવી ગયા છે. ભગવાન, હવે તું જ કઈ રસ્તો સુજાડ મને. અરે પણ તમે જરાય ચિંતા ના કરો, હું કરાવી આપું છું ને, થઈ જશે. હા, હું ઓફિસે આવું ને એટલી વાર છે. હા, તમારું કામ પહેલા કરી આપીશ. ઓકે, નો ડાઉટ. કેમ છો સાલે સાહેબ? ફોન કરું છું તમને પછી. ખરા છે હો તમારા મા બાપ. તારા બાપે તો તારી બેન ઉપર દયા ખાધા વગર એને ઘરની બહાર કાઢી મૂકી, પણ તને પણ તારી બેન ઉપર જરા પણ દયા ન આવી. હે? નહીં, હા, મને મારી બેનની જરાય દયા ના આપી. કારણ કે જે છોકરી આ પોતાના મા બાપ, પોતાના ભાઈ અને પોતાના પરિવારને અને એની આબરૂને કંઈ પણ ગણકાર્યા વગર એના ઘરને છોડીને જતી રહે છે ને, એ છોકરી ઉપર દયા ના ખાવાની હોય. અને મેં તો સાંભળ્યું છે કે તમે લોકો 25 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છો. હા, ભીખ માંગવાના દિવસો આવી ગયા છે કે 25 લાખ રૂપિયા ભીખમાં માંગી રહ્યા છો. પણ ચિંતા ના કરતા, હા, તમને 25 લાખ રૂપિયામાંથી 1 રૂપિયો પણ નહીં મળે. હા, 25 લાખ નહીં, હવે રૂપિયા ડબલ, પૂરા 50 લાખ રૂપિયા આપવાના રહેશે. અને 50 લાખ રૂપિયા મારી ઘરે આવીને આપવાના રહેશે. અને જો આ રૂપિયા મને નથી આપ્યા ને, તો હું તારી બેનને રસ્તે રજળતી કરી દઈશ. મારા ઘરમાં પગ નહીં મૂકવા દઉં. એટલે તમારે લોકોને જખ મારીને પૈસા આપવા પડશે. અને જો કંઈ પણ આડાવડું પગલું ભર્યું છે ને, તો હું તમને લોકોને રસ્તે રજળતા કરી દઈશ. તારી રીતે બસ, હવે નહીં. અત્યાર સુધી બહુ થયું. જો તારો હાથ અહીંયા ઉપડશે ને, તો મારો હાથ ઘરે તારી બેન ઉપર ઉપડશે. નીકળી જા. અને પૈસાનો બંદોબસ્ત કઈ રીતે કરવો છે ને, એની ઉપર ધ્યાન આપો. જાઓ, હા, જાઓ, નીકળો.